નમસ્કાર. આજે હું એક એવી વ્યક્તિની વાત કરવા જઈ રહી છું, કદાચ આનાથી આપ સર્વે પણ અજાણ હશો, અને એ છે વેદમૂર્તિ પંડિત શ્રી વિષ્ણુદેવજી. ગુજરાતી ભાષામાં વેદભાષ્યો અને વેદ કથાઓની ધૂણી ધખાવનાર વેદમૂર્તિ હતા પ્રજ્ઞાચક્ષુ પંડિત વિષ્ણુદેવજી. તેમનો જન્મ તારીખ 13/3/1995 હલધરવાસ ખાતે થયો હતો. 11મે વર્ષે શ્રી વિષ્ણુદેવજીએ પોતાની માતા પાસેથી થોડી અમસ્તી ખિસ્સા ખર્ચી લઈ અને કાશી માટે તે નીકળી પડ્યા. ત્યાં તે વેદશાસ્ત્રી બન્યા. પાછા ફરી અને તેમણે BA અને MAનો અભ્યાસ કર્યો. ગુજરાત વિદ્યાસભામાં ભાગવત પર તેમણે સંશોધન કર્યું. રિટ્રીટ શ્રેયસમાં સંસ્કૃત ભણ્યા. તે પછી શેઠ શ્રી રમણલાલ પરીખની સંસ્કૃત પાઠશાળાના પ્રધાન અધ્યાપક તરીકે તે નિમણૂક પામ્યા. અધવચ્ચે જ તેણે પોતાની નોકરી છોડી દઈ અને કવિ નર્મદની જેમ તે કલમના ખોળે ઝૂકી ગયા. સંદેશ અખબારમાં સબકો સન્મતિ દે ભગવાન આ નામની કોલમમાં તેમણે ધર્મકથાઓ, ધર્મ પ્રસંગો અને સાથે ઘણા બધા ધર્મ વિતરણો લખ્યા. ભિક્ષુ અખંડાનંદજીએ તેમની પાસે સુભાષિત રત્ન ભાંડાગાર જેવો સંસ્કૃત સુભાષિતો ગુજરાતી અનુવાદ સાથેનો દળદાર ગ્રંથ તૈયાર કરાવ્યો. સત્યનારાયણની કથા કે યમરાજનો અતિથિ કે નચિકેતા જેવી નાની એવી પુસ્તિકાઓથી કરી અને તેમણે ચારેય વેદોની 24 વેદ કથાઓ, ચારેય વેદોના બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, સૂત્ર ગ્રંથો, ઉપનિષદોના સળંગ અનુવાદ સાથે સમજૂતી સહિત 4 વેદના 12 એવા દળદાર ગ્રંથોનું તેમણે રચના કરી. ગુજરાતના ગવર્નરે કહ્યું કે વેદ જ્યોતિને નેત્ર જ્યોતિ સમર્પિત કરી. ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટે તેમણે ઠેર ઠેર કુરાન અને સાથે સાથે વેદનો સમન્વય સમારોહ પણ યોજ્યો. આ સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજના ફાધર ઈસુદાસ કવેલી સાથે વેદ અને બાઇબલના તુલનાત્મક પુસ્તકો તૈયાર કર્યા. આ રીતે તેમણે પોતાનું જીવન વેદ અભ્યાસનું અધ્યયન કરવામાં અને વેદશાસ્ત્રોને લોકો જાણી શકે તેના માટે અનેક પુસ્તિકાઓ લખી. તે તારીખ 31/3/2084 વર્ષે તેમનું અવસાન થયું. ભારત સરકારની વિનંતીથી 82 વર્ષની વયે આચાર્ય વિષ્ણુદેવે યજુર્વેદનું ભાષ્ય પણ તૈયાર કર્યું હતું. શ્રી ઈશ્વરભાઈ પટેલે સામાન્ય વાચકો સમજી શકે એ રીતે તેમણે પોતાના વેદના અભ્યાસો જે તેમણે શીખેલું હતું તે લોકો સમક્ષ રજૂ કર્યું. તો આ હતા આપણા શ્રી પંડિત વિષ્ણુદેવજી, જેને સત સત નમન. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે.